ગાંધીના નામે તમે આખા દેશની અંદર તમે એવું કહો છો કે ભાઈ ગુજરાત જે છે તે ગાંધીનું છે. ગુજરાત ગાંધીના કારણે આપણે ગુજરાતમાં દારૂબંધી છે. આ તમામ વસ્તુ તમે મોટી મોટી વાતો કરો છો. પોરબંદર જિલ્લામાં 1500 લોકો આરોગ્યના કારણો આપી દારૂ પીવાની પરમિટ ધરાવે છે. આવા લોકોને દારૂના યુનિટ પ્રાપ્ત કરવા માટે છેક જામનગર અને જુનાગઢ ધક્કા ખાવા પડશે નહીં. એટલે જે લોકો દારૂ પીવે છે ને એને સરળતા સરકાર કરી આપે છે. ત્યારથી લઈને અત્યાર સુધી કમસે કમ પોરબંદરમાં અને જ્યાં ગાંધીજીનો જન્મ સ્થળ છે ત્યાં આવી કોઈ વસ્તુઓ થઈ નહોતી કે દારૂની પરમિટ અપાય. આપણો વિરોધ નથી, જો હું તમને એક વાત કીધું, પણ મારો સવાલ એ છે કે પછી તમે દારૂબંધીના નામે ડિંડક કેમ કરો છો? મંગાવી શકો, તમારી પાસે કઈ રીતે સુવિધા છે. આ તમામ નાટક છે. કેટલીક પાર્ટીઓ છે, હું તમને કહું છું, પોલિટિકલ પાર્ટીઓ જે કહે છે કે ભાઈ દારૂ છૂટી કરી દો, 40,000 કરોડ રેવન્યુ આવે સરકારની. કેટલું આવે? 40,000 કરોડ. પણ હું તમને કહી દઉં, આના હપ્તા ગેરકાયદેસર 4 લાખ કરોડના છે. બરાબર છે. મેં ના કીધું કે આ આજે નહીં તો કાલે, હું તમને કહું જેમ ગિફ્ટ સિટીમાં દારૂ મળે છે ને આવી રીતે મન ફાવે એવી રીતે લોકોને પરમિટ આપશે. શરત બસ એટલું જ હોવું જોઈએ કે તમે ભાજપમાં હોવા જોઈએ, ભાજપના નેતા હોવા જોઈએ, તમારી પાસે પૈસા હોવા જોઈએ, સંબંધી હોવા જોઈએ, એ બધા પ્રકારની સૂત્રો તમારી પાસે અડતા હોવા જોઈએ. હર્ષ સંઘવીમાં હું અસહેમત છું, કેમ કે ગૃહમંત્રી પોતાના રીતે તો પ્રયાસો કરી જ રહ્યા છે ને બિચારા. શું કરશે બિચારા? એટલે કેટલું કામ કરશે? કેવા પ્રયાસો? એક ઉદાહરણ મને કહો. ઉડી ગયું, ગાંજો ઉંદરો ખાઈ રહ્યા છે, એવા પ્રયાસોની વાત કરો. બીજો પ્રશ્ન એ જ છે કે પહેલા મારે સમજવું છે કેવા પ્રયાસો. એટલે તમે અડધો કાપીને તમે બચી નહીં શકો, તમારે જવાબ આપવો પડશે ઓન કેમેરા. કેવા પ્રયાસો? જેમ મીડિયા સમક્ષ આવીને વાત કરે છે કે છબરબંધીને નહીં છોડીએ, કાયદા પણ ઘણા લોકોના વરઘોડા બી નીકાળે છે. તમને એ જ હું કહું છું, આકર્ષણ છે કે ભાઈ કેટલું જોરદાર બોલે છે, સફેદ જબ્બો પહેરે છે, ડાન્સ કરે છે, બધું કરે છે, મંજીરા વગાડે છે. પોલીસના હાથે દબાયેલું છે. ગુજરાતના રાજકારણની વાત કરું છું, ભાજપના રાજકારણની વાત કરું છું. પોલીસને લાગે છે કે અમે કોઈ પણ રિપોર્ટ આપી દઈશું, આ લોકો સ્વીકારવા સિવાય કોઈ બીજો રસ્તો નથી. કારણ કે આ લોકો પણ સામેવાળું રાસ્તું જાણતા જ હશે કંઈ ને કંઈ. એ કઈ રીતે તમે અમને કીધું કે પહેલાં દબાવો, તો અમે જઈને દબાઈ આવ્યા. ત્યારે આવે છે ને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું ઉપાડી લે છે, બહારના લોકોનું ઉપાડી લે છે, કોઈને મન ફાવી રીતે ઉપાડી લે છે. પોલીસ કોના માધ્યમથી કરાવે છે? આ લોકો પોલીસના માધ્યમથી. અને કરનીમાં ફેર છે. એટલા માટે 2300 કિલો નહીં, 23,000 કિલો પણ એવું કહી શકે છે કે સબ ગાયબ થઈ ગયું છે. અને સરકારથી કંઈ નહીં થાય. તમને એક અધિકારીને કોઈ નહીં પૂછી શકે. સાહેબ હિંમત છે તો પૂછે. આ હરસંઘનું ચેલેન્જ આપું, કોઈ અધિકારીને તમે પૂછી જો કેવું થયું આવું. પણ સવાલ એ છે કે આ કહે છે કે લોકો માની રહ્યા છે કે હાઇન્ડ રે. એનો મતલબ શું થયું કે તમારું જે ડિજિટલ ઇન્ડિયા ફેલ છે. લોકોને તમારા ડિજિટલ ઇન્ડિયામાં વિશ્વાસ રહ્યો નથી, તમારી બેન્કિંગ સેક્ટર પર વિશ્વાસ, તમારા ઉપર વિશ્વાસ નથી રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર લોકોને વિશ્વાસ નથી રહ્યો. આ મોટી ઘટના છે. આની પાછળ જો તમે વિચારો તો કરતા હોય કે એને કેશ આપી શકાય, પગાર આપી શકાય, તમામ વસ્તુ કરી શકાય. બરાબર છે. એ લોકો પાસે પૈસા નહીં જાય તો શું કરશે? પૈસા બેંકોમાં નહીં હોય તો શું કરશે? આખી તમારી બેન્કિંગ સેક્ટર સામે સવાલો ઊભા થશે. ને કેટલીક જગ્યાએ હું તમને કીધું કે એ લોકોને તાળું મારી દેવું પડશે કેશ નહીં હોય તો. એક બેંક કોઈ ઉઠી આવી રીતે, એની પાસે પૈસા હોવા છતાં પણ ઓન રેકોર્ડ કાગળ પર કેશ નહીં, કઈ રીતે કરશો તમે? નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં જોડાયા છે સહયોગી અનિલ પટેલ. હા, નમસ્તે નિરાલી. નમસ્કાર સર. સર, સૌથી પહેલો પ્રશ્ન છે, ગાંધીનું ગુજરાત કહેવાય છે, પણ ભાજપના રાજમાં મહાત્મા ગાંધીના જન્મભૂમિ પોરબંદરમાં પણ હવે દારૂનું વેચાણ થશે. આને કેટલું યોગ્ય કહેવાય? નિરાલી, દારૂ મળે, દારૂ ન મળે, સવાલ એ નથી. દારૂ એ છે કે આપણે એવું માનીએ છીએ કે જ્યાં ગાંધી તમારા મનમાં વસતા હોય, ગાંધી તમારા વિચારોમાં વસતા હોય, ગાંધી તમારા સમાજમાં, વ્યવસ્થામાં વસતા હોય. નોટ ઉપર બી ગાંધી છે. નોટ તો ઠીક છે, આપણે એને કહી શકીએ, પણ ગાંધી એટલે શું? સવાલ એ છે. ગાંધી એક વિચાર છે. ગાંધી એટલે શિસ્ત, ગાંધી એટલે સત્ય, અહિંસા વિચારધારા. હા, ગાંધી એટલે અહિંસા, ગાંધી એટલે તામસી પ્રવૃત્તિનો વિરોધ કરવું. એટલે આ તમામ વ્યક્તિઓ આપણે ગાંધી કહીએ એટલે મહાત્મા ગાંધી, તો એ તમામ વસ્તુઓ આવે. તો સવાલ એ છે
કે જેનાથી ગુજરાત ઓળખાય છે, શું ગુજરાત દારૂથી ઓળખાય છે? તો જવાબ છે ના. ના. શું ગુજરાત ચરસ ગાંજાથી ઓળખાય છે? જવાબ છે ના. ના. કોઈ પણ દેશ કહેવાય ને કે કોઈ પણ દેશ પોતાની સાંસ્કૃતિક વિરાસતથી એ જીવિત રહે છે, વિશ્વમાં એનું નામ હોય છે. ગાંધીના નામે તમે આખા દેશની અંદર તમે એવું કહો છો કે ભાઈ ગુજરાત જે છે તે ગાંધીનું છે. ગુજરાત ગાંધીના કારણે આપણે ગુજરાતમાં દારૂબંધી છે. આ તમામ વસ્તુ તમે મોટી મોટી વાતો કરો છો અને અરબો રૂપિયાનું દારૂ પકડાય છે દર વર્ષે. એ સરકારના પોતાના આંકડા છે. મતલબ આ સરકારને ગાંધીની કંઈ પડી નથી. આ સરકારને તામસી પ્રવૃત્તિમાં રસ છે. તર્ક શું અપાયું છે ગાંધીની જન્મભૂમિ? તમે એક જન્મભૂમિ ઉપર તમે ના રોકી શકો અહીંયા અમે દારૂ નહીં વેચી શકીએ. જો આખા ગુજરાતમાં દારૂ નથી વેચાતું કાયદાકીય રીતે, પણ 2-3 લેયર છે. કેવી રીતે? હોટલોમાં તમને એક તો તમને પરમિટ આપવામાં આવે. હંમેશા હું કહું છું કે ગુજરાતની અંદર ભ્રમ છે કે દારૂ નથી વેચાતું. ગુજરાતની અંદર 3 લેયર છે. એક, તમને પરમિટ મળે અને તમે સારું દારૂ પીવો. બીજું કે તમે કોઈ પ્રકારની પરમિટ નથી, પૈસા બી નથી તમારી પાસે કે તમે દારૂ હોટલમાં જઈને પીવો કે આ તમામ વસ્તુ કરો. આ બીજું પ્રકાર. ત્રીજું પ્રકાર એવું ઠર્રો દેશી દારૂ જે લોકો પીને મળે છે ને કેમિકલ, એ. ચોથો તમને કહી દઉં કે તમે ફોન કરો અને તમારા ઘરે ડિલિવરી આવી જાય. એટલે આ તમામ 4 પ્રકારની જે વ્યવસ્થા છે એ ગુજરાતમાં છે. કાગળ ઉપર દારૂ ના છે. જે સમાચારોની ચટરપટરમાં આપણે વાત કરતા તો સમાચારોમાં શું છપાયું છે? જો આ ભાસ્કરમાં છે કે ભાઈ ગાંધીજીના પોરબંદરમાં પહેલીવાર વાઇન શોપ ખુલશે. સરકારી કમિટીએ ભલામણ મોકલી. લીકર પરમિટની સલાહકાર સમિતિએ ઔપચારિકતા પૂરી કરી. પોરબંદરમાં 1500 લોકો પાસે દારૂનો પરવાનો છે. પર્યટકો માટે સુવિધા શરૂ થશે. મતલબ શું? ઓલરેડી 1500 લોકો તો દારૂ ત્યાં પી જ છે લીગલી. એનું મતલબ શું? એ લોકો પાસે દારૂ તો ક્યાંકથી આવતો હશે. તો સરકારને એવું લાગે છે હવે કે જો પર્યટકો માટે આ સુવિધા શરૂ કરવામાં આવે તો લોકો ગાંધીને જોવા વધુ આવશે. એટલે તમારે ગાંધીને જોવું હોય, ગાંધીને વિચારોને સમજવું હોય, એના જન્મ સ્થાનને જોવું હોય તો તમારે દારૂ પીવું જરૂરી છે. એનું મતલબ એવું કે તમે દારૂડિયા છો તો તમે ત્યાં જાઓ છો. એનું મતલબ એવું બી થયું. આ સરકાર જેમ જોઈએ તો ગાંધીજીનું જેટલું જળવાવું જોઈએ ને એટલું નથી જળવાતું. જો એમાં મજાની વાત શું છે કે પોરબંદર જિલ્લામાં 1500 લોકો આરોગ્યના કારણો આપી દારૂ પીવાની પરમિટ ધરાવે છે. આવા લોકોને દારૂના યુનિટ પ્રાપ્ત કરવા માટે છેક જામનગર અને જુનાગઢ ધક્કા ખાવા પડશે નહીં. એટલે જે લોકો દારૂ પીવે છે ને એને સરળતા સરકાર કરી આપે છે. પીવો. હવે છે પોરબંદર તમે પીવો. પછી લખ્યું છે NRI પ્રવાસીઓ તેમજ અન્ય રાજ્યના પ્રવાસીઓ માટે પણ સ્થળ પર દારૂની સુવિધા ઉપલબ્ધ થશે. પોરબંદરમાં વર્ષોથી વાઇન શોપ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. હજુ સુધી આ અંગે જિલ્લાના નશાબંધી વિભાગને જાણ કરવામાં આવી નથી, પરંતુ નિયામક કક્ષાએ પ્રક્રિયા ચાલુ છે. જે પૂર્ણ થયે વિભાગ સબ ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી અને ઓનલાઈન ISMS રોસ્ટર ઉપલબ્ધ કરવામાં આવશે. કાર્યવાહી શું? જો તમારે વાઇન શોપ માટે શું કરવું પડશે એ બી લખ્યું છે કે વાઇન શોપ માટે નશાબંધી વિભાગને અરજી કરવામાં આવશે, જે બાદમાં જિલ્લા ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ પર વેરિફિકેશન કરવામાં આવે છે. આ પછી સલાહકાર સમિતિમાં અરજીની ચકાસણી થાય છે. સમિતિ અને નશાબંધી નિયામક આ અરજી પોતાની ભલામણ સાથે સરકારને મોકલી આપે છે. 3 સ્ટાર કેટેગરી હોટલ અથવા રિસોર્ટ કેટેગરીની સુવિધા હોવી જોઈએ. આસપાસના 200 મીટર વિસ્તારના ધાર્મિક સ્થળો, સ્કૂલ, કોલેજ ન હોવા જોઈએ. એવું બધું છે. પણ મુશ્કેલી એ છે કે છાપામાં મેં વાંચ્યું છે કે એ કોઈ ભાજપના વ્યક્તિઓ છે જે આ તમામ વસ્તુ પરમિટ લઈ આવ્યા છે. જેમની હોટલ છે, જેમના રિસોર્ટ છે, આ તમામ વસ્તુઓ છે. એટલે અત્યાર સુધી ગુજરાત 1960માં જ્યારે બન્યું ત્યારથી લઈને અત્યાર સુધી કમસે કમ પોરબંદરમાં અને જ્યાં ગાંધીજીનો જન્મ સ્થળ છે ત્યાં આવી કોઈ વસ્તુઓ થઈ નહોતી કે દારૂની પરમિટ અપાય. આપણો વિરોધ નથી, જો હું તમને એક વાત કીધું, પણ મારો સવાલ એ છે કે પછી તમે દારૂ બંધીના નામે ડિંડક કેમ કરો છો? તમે આખા ગુજરાતમાં ખોલી દો ને દારૂ. મારે બી એક વાઇન શોપ લેવાની છે તો હું લીગલી ચલાવું ને. જેમ બાજુમાં રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, ચલાવો. શું કરવા તમે નાટક કરો છો? તમે ભાજપના મળતિયાઓને આવી રીતે તમે પરમિટો આપીને શું કરવા લોકોને લલચાવો છો?
હું તમને કહી દઉં, જે લોકો પરમિટ લે છે દારૂની, એ કયા આધારે લે છે? તો હેલ્થના ઇસ્યુના આધારે લે છે. બરાબર છે. હું તમને એ પણ કહી દઉં કે એ લેવા માટે પણ કેટલા રૂપિયા એ લોકો બિચારા ખસતા છે, સીધી રીતે, આડકતરી રીતે, ક્યાં હર દરેક ટેબલે પૈસા ખવડાવવા પડતા હશે. હજુ બી હું તમને કહું છું ને, મારો વિરોધ નથી કે દારૂ ત્યાં કેમ ખુલ્યો છે. મારો વિરોધ એ છે કે તમે આખા ગુજરાતમાં પછી કેમ બેન કરો છો? તમે છુટ્ટી કરો તો દારૂ લોકો પીશે, તો તમે તો એક વર્ગને, જે પૈસાદાર વર્ગ છે એને તમે દારૂ પીવાની છૂટા આપો છો, અને જે લોકો ગરીબ વર્ગ છે એ લોકો ઠર્રો, દેશી ઠર્રો પીવે, પોટલી પીવે, કેમિકલ પીવે અને મરી જાય. કાલે જ આપણે સ્ટોરી અપલોડ કરી છે, 25-26 વર્ષનો છોકરો છે, ડિવોર્સ થઈ ગયા, લીવર ખરાબ થઈ ગયા અને હવે સાવ એકલો થઈ ગયો છે દારૂની લતના કારણે, ખરાબ દારૂના કારણે. એટલે મારું કહેવાનું તમારે મતલબ એ જ છે, અત્યારે આપણે અહીંયાથી 1 કિલોમીટર ખાલી જઈએ ને તો બી તમને મળી રહે દારૂ, દેશી ઠર્રો. એ દિવસે અમે કરવા ગયા તો પેલા બેન કે આવો, પોલીસને કહેતા હતા કે આવો તમને દેખાડી દારૂ ક્યાં મળે છે. એટલે એ જે સવાલ એ છે કે તમે એ ચેનમાં તમે ઘૂસો ને, જે હોમ ડિલિવરી કરે છે, તમે જ્યાં ઈચ્છો, હા બસ એ કે તમારી પાસે પૈસા હોવા જોઈએ કે તમે દારૂ કઈ રીતે મંગાવી શકો, તમારી પાસે કઈ રીતે સુવિધા છે. આ તમામ નાટક છે. કેટલીક પાર્ટીઓ છે, હું તમને કહું છું, પોલિટિકલ પાર્ટીઓ જે કહે છે કે ભાઈ દારૂ છૂટી કરી દો, 40,000 કરોડ રેવન્યુ આવે સરકારને. કેટલું આવે? 40,000 કરોડ. પણ હું તમને કહી દઉં, આના હપ્તા ગેરકાયદેસર 4 લાખ કરોડના છે. કેટલા? 4 લાખ કરોડ ઓફિશિયલી હપ્તા છે, જે નીચેથી લઈને ઉપર સુધી બધા જાય છે, અને પોલિટિકલ પાર્ટીઓ એનાથી ચૂંટણી બી લડે છે. આ ફંડ છે, બિલકુલ ફંડિંગ આપે છે લોકો. તમે દીવ દમન જતા રહો, ત્યાંના જે દારૂ લીકર જે બનાવે છે, અથવા જે મોટી મોટી કંપનીઓના લોકો છે, એ લોકો ફંડ આપે છે. અને બુટલેગરો મોટા મોટા જે લોકો કટિંગ કરે છે, કટિંગ કહેવાય આને, કે એક મેઇન ડિસ્ટ્રીબ્યુટર પછી નાના નાના લોકોને આપે છે. એ તમામ લોકો અબજો રૂપિયાનું વર્ષે પોલિટિકલ પાર્ટીઓને, અધિકારીઓને, પોલીસ અધિકારીઓને, આઈએસને, આઈપીએસને, તમામ લોકોને પૈસા આપે છે. આ વસ્તુ મારી પાસે પુરાવા નથી, હું તમને એ બી કહી દઉં તો કાલ ઉઠીને આવીને ઉભા લાવો પુરાવા. પણ ચર્ચાઓ છે આવી, આવું ચર્ચાઓને બધાને ખબર છે. તમને એ બી કહી દઉં કે કોઈને ખબર નથી એવું નથી, બધાને ખબર છે. મેં ના કીધું કે આજે નહીં તો કાલે, હું તમને કહ્યું જેમ ગિફ્ટ સિટીમાં દારૂ મળે છે ને, આવી રીતે મન ફાવે એવી રીતે લોકોને પરમિટ આપશે આ લોકો. શરત બસ એટલું જ હોવું જોઈએ કે તમે ભાજપમાં હોવા જોઈએ, ભાજપના નેતા હોવા જોઈએ, તમારી પાસે પૈસા હોવા જોઈએ, હા સંબંધી હોવા જોઈએ, એ બધા પ્રકારની સૂત્રો તમારી પાસે અડતા હોવા જોઈએ. મેં ના કીધું જો તમે ક્યાંય બી ચાલુ કરો ને, અમને વાંધો નથી. એઝ એ ગુજરાતી, હું તો સવાય ગુજરાતી છું, તો તમે આવું નાટક કેમ? મારી વાત એ જ છે નિરાલી, કે તમે આવું નાટક કેમ કરો છો? એ ભૂપેન્દ્રભાઈની વાત કરીએ, પણ હું તમને કહું, આ બધા જે નિર્ણયો છે ને ભૂપેન્દ્રભાઈ લેવલથી, કે તમે કહેતા તે દિવસ થોડા સ્વતંત્ર છે એવા નાના મુખ્યમંત્રી જે છે, એમનાથી નથી થતું. એ ઉપર જે બે સાહેબો બેઠા છે ને, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, એમના લેવલથી થાય છે. ના, હર્ષ સંઘવીમાં હું અસહમત છું, કેમ કે ગૃહમંત્રી પોતાના રીતે તો પ્રયાસો કરી જ રહ્યા છે ને બિચારા. શું કરશે બિચારા? એટલે કેવા પ્રયાસો? એક ઉદાહરણ મને કહો. ઉડી ગયું, ગાંજો ઉંદરો ખાઈ રહ્યા છે, એવા પ્રયાસોની વાત કરો. બીજો પ્રશ્ન એ છે કે પહેલા મારે સમજવું છે કેવા પ્રયાસો. તમે અડધો કાપીને તમે બચી નહીં શકો, તમારે જવાબ આપવો પડશે ઓન કેમેરા. કેવા પ્રયાસો? જેમ મીડિયા સમક્ષ આવીને વાત કરે છે કે છબરબંધીને નહીં છોડીએ, કાયદા, ઘણા લોકોના વરઘોડા બી નીકાળે છે, એટલે એમના તરફથી તો બનતા પ્રયાસો કરે જ છે ને. જો હજુ તમારી વાત તદ્દન સાચી, 100% સંમત છું. અને તમારી જેવી યંગ છોકરીઓ અને તમારા જેવા છોકરાઓ આકર્ષે છે. આકર્ષાની વાત તો ફેક્ટ છે આ તો. અરે તમને એ જ હું કહું છું, આકર્ષણ છે કે ભાઈ કેટલું જોરદાર બોલે છે, સફેદ જબ્બો પહેરે છે, ડાન્સ કરે છે, બધું કરે છે, મંજીરા વગાડે છે, ડાન્સ બી કરે છે. ધાર્મિકમાં એમનો કાર્યક્રમમાં ડાન્સ બી કરે છે, મંજીરા વગાડે. પેલું એ છે ને, હા, રિચ્યુઅલ્સ છે. એટલે વાત પૂરી નથી થઈ. એટલે આકર્ષે છે, આકર્ષણ હોય છે. એટલે તમારા જેવા યંગ લોકો છે ને, યંગ છોકરીઓ, એ આકર્ષાય છે કે ના યાર જોરદાર ડ્રેસિંગ છે. પણ સવાલ એ છે મારો ભેદભાવ, કે તમે જયરાજ આહિરનો કેમ નથી નીકળતો વરઘોડો? હવે માયાભાઈ આહિરના પુત્ર છે, કેવી રીતે નીકાળી શકે? એ જ હું કહું, કેમ નથી નીકળતો? મોટા માણસ છે ને. બીજો પેલા પ્રદીપ ગુરુજી વચ્ચે પકડાયા હતા, એનો કેમ વરઘોડો નથી નીકળતો? ભાજપના જ્યારે લોકો પકડાય છે કોઈ ચીટિંગમાં કે કોઈ તમામ ઘટનાક્રમમાં, તો કેમ નથી નીકળતો? બળાત્કારમાં રાખવું પડે ને થોડું. હા, મારું કહેવાનું મતલબ એ જ છે. એ લોકોને ભેદ એટલે હા, એવું કંઈ એમને એવું કહેવું જોઈએ જે તમે કીધું ને, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ એ ભાજપમાં ના આવવું જોઈએ.
કન્ડિશન અપ્લાય. જી. જ્યારે જ્યારે એવું કે કહેતા હોય ને, ભાઈ હું જે કહું છું ને એ શરતોને આધીન છે. જી. ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ શરતોને આધીન વાંચજો તમે. એટલે એવું તમારે કેવું જોઈએ. જી. એ તમામ માટે લાગુ નથી. અમે જે નહીં ઈચ્છીશું એનો વરઘોડો કાઢીશું, અમે જે નહીં ઈચ્છીએ એને વરઘોડો નહીં કાઢીએ. એટલે આવું છે. એટલે થોડા ઇન્ડિપેન્ડન્ટ ભલે હો, તમને લાગતું હોય થોડા સ્વતંત્ર, પણ એ થોડા સ્વતંત્રતામાં ખબર નહીં, એમ મને નથી લાગતું, તમને કહું ને એમ. બીજો પ્રશ્ન એમના લગતો જ છે, એમના વિભાગને લગતો છે કે પહેલા 2300 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા, હવે અફીણ હવામાં ઉડી ગયું એવી વાત આવી છે બહાર. તો ગુજરાત પોલીસ ખરેખર શું કરી રહી છે? ગુજરાત પોલીસને જ્યારથી આમની સત્તા આવી છે ને ભાજપની, ત્યારથી થોડા સમય સુધી તો બરાબર હતું બધું ચાલતું, પણ હવે જે ગુજરાત પોલીસના અધિકારીઓ છે એમને બી ખબર છે કે અહીંયા જે પણ નાના મુખ્યમંત્રી છે કે મોટા મુખ્યમંત્રી છે એ બંનેથી કંઈ થવાનું નથી. આપણે જે કરીશું ને એ ચાલશે. કારણ કે આ લોકો પોતાના વિરોધીઓને પતાવવા માટે, દબાવવા માટે, એમની સામે હિંસા ઊભી કરવા માટે પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે. સમજ્યા તમે? હવે તમારો હાથ છે ને પોલીસના હાથે દબાયેલું છે. ગુજરાતના રાજકારણની વાત કરું છું, ભાજપના રાજકારણની વાત કરું છું. પોલીસને લાગે છે કે અમે કોઈ પણ રિપોર્ટ આપી દઈશું, આ લોકો સ્વીકારવા સિવાય કોઈ બીજો રસ્તો નથી. કારણ કે આ લોકો પણ સામેવાળું રાસ્તો જાણતા જ હશે કંઈ ને કંઈ. કઈ રીતે તમે અમને કીધું કે પહેલાં દબાવો, તો અમે જઈને દબાઈ આવ્યા. ત્યારે આવે છે ને આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું ઉપાડી લે છે, બહારના લોકોનું ઉપાડી લે છે, કોઈને મન ફાવી રીતે ઉપાડી લે છે. પોલીસ કોના માધ્યમથી કરાવે છે? આ લોકો પોલીસના માધ્યમથી કરાવે છે. પોલીસને ખબર છે કે જે દિવસે અમારી સામે આ લોકો પડ્યા એ દિવસે બધાના પિક્ચરો બહાર આવી જશે, ફૂલ સ્ક્રીન 36 ઇંચમાં, તમારા મોબાઈલથી માંડીને બધામાં. એટલે આ લોકોને એટલી હિંમત ચાલે છે કે કોઈ પણ રિપોર્ટ કરે. અને સાહેબ પૂછે નહીં. સાહેબ તમને ખબર છે તમારા જે નાના મુખ્યમંત્રી જેમ થોડા સ્વતંત્ર છે જેની તમે વાત કરો છો, એ હજુ સુધી એના ઉપર જવાબ નથી આપી શક્યા કે ભાઈ આ 2300 કિલો ગાંજો ઉંદરો કઈ રીતે ખાઈ શકે. મીમ કેટલા વાયરલ થઈ રહ્યા છે, નેશનલ ઇશ્યુ થઈ ગયું, નેશનલ લેવલે ઇશ્યુ થઈ ગયું કે આ ગુજરાત પોલીસ આવું કરામત કરે છે. કાલે કનૈયા કુમાર આવ્યા તો ત્યારે એવું કહેતા હતા કે અમારે તે ઉંદરો દારૂ પી જાય છે ને અહીંયા અફીણ ખાઈ જાય છે. આ કેવી પોલીસ છે? એણે તો એવું કીધું કે એ ઉંદરો કંઈ ભાજપના તો નહોતા ને એમ. એટલે બેઇજ્જતી થઈ રહી છે. વડાપ્રધાન ભલે અહીંયા આવીને ફાંકા ફોંદારી કરતા હોય, મોટી મોટી વાતો કરતા હોય ને, અત્યારે સવારથી લાઈવ ને આ તે બધું તામજામ કરી રહ્યા છે. પણ સવાલ એટલું જ છે નિરાલી કે તમે તમારી કથની અને કરનીના ફેર રાખો છો. તમે બીજા તરફ તો કર્ણાટકમાં તમે આંગળી ઉપાડો, તમે તેલંગાનામાં કરો, તમે પશ્ચિમ બંગાળમાં આંગળી કરો, તો તમારે ત્યાં શું થઈ રહ્યું છે? અને પાછું બીજો રિપોર્ટ આવે છે કે તમારે એની અંદર કે ઉડી ગયું, એટલે ઉડી ગયું, બાષ્પીભવન થઈ ગયું. એટલે પાણી હતું કે શું તાપ પડ્યું બાષ્પીભવન થઈ ગયું? સવાલ થાય ને. ખૂબ સિરિયસ છે આ વાત. અને આ હર્ષસંઘવીની કામગીરી સામે સવાલ ઊભા કરે છે. સમજો, જે થોડા સ્વતંત્ર છે ને એમાં આવું થાય. જો બિલકુલ સ્વતંત્ર, મને તો એવું લાગે હવે સ્વતંત્ર ના હોત તો વધારે સારું. કમસે કમ મૃદુ અને મક્કમ દાદા જે છે એના ઉપર તેવા આરોપો નથી લાગી રહ્યા. તમે સમજો, એ પણ ચિંતા વ્યક્ત કરે છે, આ બધી વસ્તુઓ વ્યક્ત કરે છે. પણ સવાલ એ છે કે જ્યારે તમે કોઈ દાવો કરો છો તો તમારે પહેલાં સમજવાનું હોય કે દાવો જે તમે પોકળતું નથી ને. હંમેશા સટાયર ક્યારે થાય છે? જ્યારે તમારા કરણી અને કથનીમાં ફેર છે. મોદી સાહેબનું સટાયર કેમ બન્યું? તમે કહેતા હતા અચ્છે દિન આएंगे, પણ લોકોના અચ્છે દિન આયા તો નહીં, બુરે દિન સૌથી વધારે થઈ ગયા. તમે કહેતા હતા કે ભાઈ નોટબંધી થશે તો નકલી નોટ બંધ થઈ જશે. તમે એવું જ કહેતા હતા ને, આતંકવાદની કમર તૂટી જશે, બ્લેક માર્કેટિંગ બંધ, આવું કંઈક થયું. ઉલટાનું લોકોને આડઅસર થઈ. તમે કહેતા હતા કે જીએસટી લાવીશું તો જોરદાર કમાણી થઈ જશે. જીએસટીમાં બદલાવ તમારે છેલ્લે કરવો પડ્યો. નાના અને મધ્યમ વર્ગના જે પણ ઉદ્યોગો હતા એની કમર તૂટી ગઈ. તમે જે પણ વાયદો 2 કરોડ રોજગારી આપીશું, તમે કીધું હર બધાને ઘર મળશે એવું કીધું, તમે હર નલ યોજના કીધું, તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, ફલાણા ઇન્ડિયા, ઢીકણા ઇન્ડિયા, બધી વસ્તુ કરી, પણ કોઈમાં તમને સફળતા મળી નહીં. બધું તમારો જુમલો સાબિત થયો. સ્વાભાવિક છે ને. તમે જ્યારે ત્યારે તમે શું કહેતા હતા કે જ્યારે પણ ડોલરની સામે રૂપિયો તૂટે તો દેશની પ્રતિષ્ઠા ઘટે છે, વડાપ્રધાનની પ્રતિષ્ઠા ઘટે છે. હવે 95 રૂપિયા ઉપર થઈ ગયું છે. કોની પ્રતિષ્ઠા ઘટી?
રેકોર્ડ બ્રેક થયું, એમાં બી એ લોકો ફાયદો ભક્તો ગણાવી દે. હું તમને કહું, મોદી સાહેબના જે સમર્થકો છે એમાં બી ફાયદો તમને ગણાવી દે. સાહેબ સારું છે ને, ડોલરનો રૂપિયો હવે 95 રૂપિયા થઈ, 100 રૂપિયા થઈ જશે. ખૂબ મોટી સમસ્યા આપણા દેશમાં નિરાલી થવા જઈ રહી છે. હું તમને કહી દઉં, આર્થિક કટોકટીમાં આ માણસે આપણને ધકેલી દીધા છે. હજુ તમને કહી દઉં, જો સ્થિતિ નહીં સુધરે, કારણ કે સતત ડોલર, આપણું જે રિઝર્વ ડોલર છે ને, વેચવો પડી રહ્યું છે આરબીઆઈને. મોંઘવારી સતત વધી રહી છે, કંટ્રોલમાં નથી આ લોકોના. અને આ ભાઈને ખાલી ઇવેન્ટ મેનેજમેન્ટની પડી છે કે મારા કાર્યક્રમની અંદર ભીડ થવી જોઈએ, ભલે કોલેજમાંથી લાવો, ભલે ગામડામાંથી ભરીને લાવો, બૈરાઓને લાવો, આંગણવાડી બહેનોને લાવો, સ્ટુડન્ટને લાવો, આની પડી છે તમને. અને માત્ર ગપગોળા, માત્ર ગપગોળા, માત્ર ગપગોળા. એટલે આખી વસ્તુ એ જ છે નિરાલી. જે મારો વિરોધ એ જ છે કે તમારી કથની અને કરની ફેર છે. એટલા માટે 2300 કિલો નહીં, 23,000 કિલો પણ એવું કહી શકે છે કે સાહેબ ગાયબ થઈ ગયો છે. અને સરકારથી કંઈ નહીં થાય. તમને કહ્યું, એક અધિકારીને કોઈ નહીં પૂછી શકે. સાહેબ હિંમત છે તો પૂછી લો. આ હરસંઘવીનું ચેલેન્જ આપું છું, કોઈ અધિકારીને તમે પૂછી જો કેવું થયું આવું, અથવા તો કંઈક એમને પૂછીને તો નહીં ગાયબ કર્યું આ બધી વસ્તુઓ. સવાલ છે ને કે વેચી તો નાખી આ લોકોએ, એમાંથી કમાણી કરી લીધી છે, એવી સંભાવના. ભાઈ સવાલ તો ઘણા બધા છે ને, કે એ ડ્રગ્સને, કે એ ગાંજાને ક્યાંક તમે વેચી તો નથી નાખ્યું જે પકડ્યું હતું. એ બધા સવાલો છે, એને જવાબ આપવો જોઈએ સરકારે આવીને, કે હરસંઘવીને, જે થોડા સ્વતંત્ર તમને લાગે છે. જી સર. ત્રીજો પ્રશ્ન છે કે શું ગુજરાતની બેંકોમાંથી રોકડની અછત શરૂ થઈ છે? તમે જુઓ, આ ભાસ્કરની ખબર છે. હા, ભાસ્કરે એક્સક્લુઝિવ છાપ્યું છે. મારું એવું વ્યક્તિગત હું માનું છું કે અત્યારે અમૃતકાળ ચાલે છે, આવું કંઈ થયું હશે નહીં. ભાસ્કરે ખોટું ખબર છાપ્યું છે, ફોલ્સ. જો આવું હશે તો પછી ભાસ્કર ઉપર સરકારે કેસ કરવો જોઈએ, આરબીઆઈ કેસ કરવું જોઈએ. હેડલાઇન છે સ્પષ્ટ કે ગુજરાતની વિવિધ બેંકોમાં રોકડની અછત. સુરતની બેંકે મેરઠથી પ્લેનમાં કેસ મંગાવ્યું છે. હા, પણ છે કે મુંબઈથી 37 કરોડ. પછી અમુક બેંકોએ ગ્રાહકોએ ચેક જમા કરાવ્યા બાદ 2 દિવસે રૂપિયા લેવા આવવાનું કહેવામાં આવે છે. સાઉથ કોઓપરેટિવ બેંક એસોસિએશન દ્વારા આરબીઆઈને પત્ર લખીને રોકડ સપ્લાય કરવાની માંગ કરાઈ છે. આ ત્રણ વસ્તુઓ જો છાપાને તો શું કરે બિચારો, કંઈક તો કાણ ગોતે. એટલે છાપાવાળાએ શું લખ્યું છે? યુદ્ધની સ્થિતિ. શું લખ્યું છે? ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે લોકોમાં અનિશ્ચિતતા વધી છે. કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો બેન્કિંગ સેવાને એટીએમ પર અસર થઈ શકે તેવી ભીતિ લોકો બેંકોમાં વધુ રકમ ઉપાડી કેશ ઓન હેન્ડ રાખવાનું પસંદ કરી રહ્યા છે. કેમ ભાઈ? તમારું ડિજિટલ ઇન્ડિયા ફેલ થઈ ગયું છે. આમાં જ એનો સવાલ છે. શું કહેતા હતા? ડિજિટલ ઇન્ડિયા, ક્યુઆર કોડ થાય એનો મતલબ છે તમારી સિસ્ટમ ઉપરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયું છે. લોકો કેસ રાખતા ફલી થઈ ગયા. જ્યારે આપણા ત્યાં નોટબંધી થઈને તમને કોઈ રોકડ કે 16 લાખ કરોડ હતી માર્કેટમાં, અને કહેવામાં આવ્યું હતું કે આનાથી ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ થશે, કેશલેસ ઇકોનોમી બનાવીશું, આ બધી વસ્તુ કરાઈ. બરાબર. અત્યારે એક પ્રોપેગેન્ડા ફિલ્મ આવી છે ધુરંધર, એમાં આનું વખાણ કરાય છે. પણ સવાલ એ છે કે આ કહે છે કે લોકો માની રહ્યા છે કે હાઇન્ડ રે. એનો મતલબ શું થયું? કે તમારું જે ડિજિટલ ઇન્ડિયા ફેલ છે. લોકોને તમારા ડિજિટલ ઇન્ડિયામાં વિશ્વાસ રહ્યું નથી, તમારી બેન્કિંગ સેક્ટર પર વિશ્વાસ, તમારા ઉપર વિશ્વાસ નથી રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર લોકોને વિશ્વાસ નથી રહ્યું. આ મોટી ઘટના છે. આની પાછળ જો તમે વિચારો તો બીજું કારણ શું છે? દેશના 5 રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીને કારણે મોટા પ્રમાણમાં રોકડ રકમ તે રાજ્યોમાં પહોંચી ગઈ છે. રાજકીય પક્ષો ચૂંટણીમાં પ્રચાર, કાર્યકરોના ખર્ચા અને અન્ય વ્યવહારો માટે રોકડનો ઉપયોગ કરતા હોવાથી બેન્કિંગ સિસ્ટમમાં મોટી માત્રામાં કેસ બહાર ગઈ છે. એનો મતલબ શું થયું? કે આ જ રકમ હતી જે ત્યાં ગઈ છે અને પેલી જ રકમ અહીંયા આવે છે. એ મતલબ એવું થયું ચૂંટણીના કારણે. એનો મતલબ શું? આના મતલબ અત્યારે સૌથી મોટી પોલિટિકલ પાર્ટી કોણ? ભારતીય જનતા પાર્ટી. એનો મતલબ તો સૌથી વધારે કેશ એ જ લઈ ગઈ છે. તો આ કેશ ખૂટે છે એના માટે બી જવાબદાર કોણ? ભારતીય જનતા પાર્ટી. બરાબર છે. ભાઈ કોંગ્રેસ, આપણે ઓન રેકોર્ડ જોઈએ છે કે 10,000 કરોડ જો ચંદો ભાજપને મળે તો પેલા લોકોને 400-500 કરોડ મળે છે બધાને મળીને. એનો મતલબ શું? સૌથી વધારે એના માટે બી ભાજપ જવાબદાર છે. પછી લખ્યું છે 3 માર્ચ એન્ડિંગ. માર્ચના એન્ડિંગના કારણે વેપારીઓ અને ઉદ્યોગકારો વર્ષાંતના હિસાબ પૂરા કરવા, પગાર, બિલ અને અન્ય ચૂકવણી કરવા માટે બેંકમાંથી રોકડ ઉપાડી રહ્યા છે. દર વર્ષે માર્ચ મહિનાના રોકડની માંગ સામાન્ય કરતાં વધુ વધારો થાય છે, જેના કારણે બેંકોમાં કેશની અછત જોવા સર્જાય છે. આ તો પહેલી વખત આવું તમે સાંભળ્યું કે બેંકોએ આવું કર્યું હોય? મેં આ પહેલી વખત આ ખબર છાપી છે. એટલે જોઈ છે
કે ગુજરાતની બેંકોમાંથી કેસ ખતમ થઈ રહ્યા છે અને તમારે મેરઠ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી કેસ મંગાવો, એ બી એન્ડિંગમાં કેસ અછત હોય છે એવું તમે પહેલી વખત સાંભળ્યું છે. ભાઈ તો રૂટીન છે આ તો. ભાઈ એવું તો છે નહીં. આપણે ક્યારે બેન્કિંગ સેક્ટરની વાત કરીએ ભારતમાં, તો ભારતમાં બેન્કિંગ સેક્ટર જે સેન્ટ્રલાઇઝ થઈ એ ઇન્દિરા ગાંધીએ કરી, બરાબર. એ ઘટનાને અત્યારે 50 વર્ષ થઈ ગયા, એટલે 50 વખત તો માર્ચ એન્ડિંગ આવ્યું હશે ને. તો શું કે દર વખતે આવી રીતે અછત થઈ જાય છે? તો ના. તેના માટે બી શું જવાબદાર છે? આના માટે બી આ લોકોની જે મેનેજમેન્ટનું અભાવ જવાબદાર છે. બીજું એક મહત્વપૂર્ણ લખ્યું છે કે માર્ચમાં બેંકો પાસે કુલ 65,000 કરોડની રોકડ અછત છે. 65,000 કરોડની અછત છે બેંકો પાસે, વિચાર કરો. એડવાન્સ ટેક્સ જીએસટીના ચૂકવણી દ્વારા બેંકોમાંથી મોટી રકમ સરકારમાં ગઈ, સાથે ડોલરના વેચાણના લીધે મોટી રકમ સિસ્ટમમાં બહાર જતા અછત સર્જાઈ છે. એનો મતલબ શું કે તમે રૂપિયો સાચવવા માટે ડોલર સતત વેચી રહ્યા છો, બરાબર છે. તો સ્વાભાવિક જે ડોલર માર્કેટમાં જશે એ ડોલરના એનકેસ રૂપિયા તરીકે થશે. તો રૂપિયો ક્યાં ગયો? સ્વાભાવિક છે મોટા મોટા ધનના શેઠો પાસે આ રૂપિયો છે, કેશ છે. એમને ખબર છે કાલ ઉઠીને દેશમાં કટોકટી સર્જાય તો અમારે ક્યાં જવું? જેમ વડાપ્રધાને ખાલી એક ભાષણ આપ્યું, લોકો લાઈનમાં લાગી ગયા પેટ્રોલમાં, પછી નાના મુખ્યમંત્રી કે અફવા ફેલાવનારા અમે છોડીશું નહીં. અમિત શાહે પણ એ જ કહ્યું. હા, તો ભાઈ તમારો સાહેબ અફવા ફેલાઈ રહ્યો છે, એને નહીં પકડો તમે. બીજું લખ્યું છે કે ભાઈ છેલ્લા 1 મહિનાથી વધુ સમય બેંકો રોકડની ગંભીર અને સતત અછત છે. છેલ્લા 10-15 દિવસમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. અગાઉ બેંકો જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો સાથે સંબંધોના આધારે અનૌપચારિક વ્યવસ્થાની રોકડ જરૂરિયાત પૂરી કરતી હતી, પરંતુ હવે સ્થિતિ ગંભીર તબક્કે પહોંચી ગઈ છે, જેના કારણે નીચે મુજબ અસર થઈ છે. સહકારી બેન્કિંગ પ્રત્યે જનવિશ્વાસ પર અસર, કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓ, આ તમામ વસ્તુ થઈ છે. તમે વિચાર તો કરો. સાથે લખ્યું છે કેટલી બેંક છે કે જ્યારે એક કોઓપરેટિવ બેંકે મુંબઈમાંથી 37 કરોડ મંગાયા છે, જ્યારે એક બેંકે નવાપુરા મુંબઈથી 25 કરોડ રૂપિયા મંગાયા હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે સ્કૂબા એટલે કે સાઉથ ગુજરાત કોઓપરેટિવ બેંક એસોસિએશન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પત્ર લખીને કીધું છે કે તમે પૈસા સપ્લાય કરો. આ એક ખબર, આ ભલે ખબર 4 કોલમમાં છે, પણ આ તમારા દેશની અર્થતંત્રની બેન્કિંગ સેક્ટરની આ પોલ ખોલે છે. લોકો પાસે પૈસા નથી, લોકો પાસે વ્યવહારના પૈસા નથી. આ પૈસા શેના માટે હોય? નાના નાના જે ઉદ્યોગો હોય, નાની ફેક્ટરીઓ હોય, એ લોકો બિચારા કરતા હોય કે એને કેશ આપી શકાય, પગાર આપી શકાય, તમામ વસ્તુ કરી શકાય, બરાબર છે. એ લોકો પાસે પૈસા નહીં જાય તો શું કરશે? પૈસા બેંકોમાં નહીં હોય તો શું કરશે? આખી તમારી બેન્કિંગ સેક્ટર સામે સવાલો ઊભા થશે. ને કેટલીક જગ્યાએ હું તમને કીધું કે એ લોકોને તાળું મારી દેવું પડશે કેશ નહીં હોય તો. એક બેંક કોઈ ઉઠી આવી રીતે, એની પાસે પૈસા હોવા છતાં પણ ઓન રેકોર્ડ કાગળ પર કેશ નહીં, કઈ રીતે કરશો તમે? તમારી પાસે કોઈ બીજી વ્યવસ્થા છે? એનો મતલબ શું કરશો કે તમે જો કદાચ તમારી પાસે 40 લાખ કરોડ અત્યારે આપણી પાસે છે માર્કેટમાં કેશ, હાર્ડ નોટની વાત, હાર્ડ નોટ અને સિક્કાઓ, તો શું તમે વધુ નોટો છાપશો? જો તમે વધુ નોટો છાપશો તો મોંઘવારી ફરી વધશે અને તમારું જે પૈસાનું મૂલ્ય છે વધુ થશે, તમે 100 રૂપિયા પર પહોંચી જશો. એટલે આ બહુ ગંભીર બાબત છે નિરાલી. આપણને જેટલું દેખાય છે આ તમામ વસ્તુની તમને વાત કરું, એ જો તમે નહીં સમજો, આપણી સરકાર નહીં સમજે, આપણા લોકો નહીં સમજે, ઉદ્યોગપતિઓ નહીં સમજે કે ભાઈ આ લોકોને કશું આવડતું નથી કરતા, આ ડૂબાડી દેશે દેશને, તમને કહી દઉં. અને ત્યાર સુધી જો તમે એ વાત નહીં સમજો અને તમને લાગે છે કે આપણે ડૂબવું જ છે, તો હમ તો ડૂબે हैं सनम, तुमको भी ले डूबेंगे, તો તૈયાર રહો. વેલકમ તમારા આ દેશના અમૃતકાલમાં. જી સર, ધન્યવાદ વાત કરવા બદલ. તો તમે આ વિશે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.